અને એટલા માટે ભગવત સંબંધી વસ્તુની સાથે ક્યારેય પણ લૌકિક જેવો વ્યવહાર નહીં કરવો. એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય, ભગવત સંબંધી હોય, એની જોડે લૌકિક જેવો વ્યવહાર નહીં કરવો. બીજા વાસણો ફેંકતા હોય એમ ઠાકોરજીની જારીજી ના ફેંકાય. એ યમનાજી સ્વરૂપ છે. એ રીતે બંટા ના ફેંકાય, એ રીતે એમના વસ્ત્ર ના મુકાય, એ રીતે એમના ખીલોના ના મુકાય. એટલે બહુ સાવધાનીથી સેવા કરવી. વારે ઘડીએ જારીજી પડી ન જવા જોઈએ, ખીલોનાઓ ન પડવા જોઈએ, બધું વ્યવસ્થિત રહેવું જોઈએ, અસ્તવ્યસ્ત ન હોવું જોઈએ. આ બધો વિવેક છે. સેવામાં જેટલો પ્રભુનો આદર એટલો જ ભગવત સંબંધી વસ્તુઓનો આદર રાખવો. કારણ કે આ બધું જ સેવામાં સ્વરૂપાત્મક છે. એને સ્વરૂપાત્મક જાણો. આમ શ્રી હરિરાય મહાપ્રભુજી અનેક પ્રકારથી સમજાવે. હવે કહ્યું કે આવા સુંદર પ્રભુ છે તો ખરા, પણ એનો સ્વભાવ કેવો છે? ચલો, પ્રભુ બહુ સુંદર લાગ્યા, આવા સુંદર શૃંગાર ધરે, આવા વાંકડિયા કેશ અને એવા મનમોહક, પણ અમારા ઠાકોરજીનો સ્વભાવ કેવો? અને એ વાત કરતા એમનો સ્વભાવ કેવો છે? મોટા મોટા ઋષિઓ પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે, મોટા મોટા મહાત્માઓને ભય લાગે છે કે પ્રભુ ક્યાં ઉપાયમાન ન થઈ જાય. પણ આ તો પરમેશ્વરની વાત છે. અને અહીંયા હરિરાયજી યશોદોત્સંગ લાલિતની વાત કરે કે અમારા સેવ્ય, અમારા લાલન કેવા છે? ક્ષણમ કૃત, ક્ષણવારમાં ખીજાઈ જાય એવા નાજુક સ્વભાવ વાળા છે. પણ ક્ષણમ હૃષ્ટ, ક્ષણમાં રાજી થઈ જાય એવા કોમલ સ્વભાવના છે. મોટા ભાગના લોકોને સેવા પધરાવતા બીક એ લાગતી હોય ક્યાંક અમારો અપરાધ ન થઈ જાય. અરે, અપરાધથી બચવું હોય ને તો ઠાકોરજીની સેવા કરવી. કારણ કે આજે સેવામાં કોઈ અપરાધ થયો અને બીજા દિવસે ઠાકોરજીને જગાવીને ચણસ્પર્શ કર્યા ને તો એ બધા અપરાધો નિર્મૂલ થઈ ગયા. પ્રભુ જ તો અપરાધોથી મુક્ત કરનારા. પ્રભુ કેવા નિર્દોષ બાળક જેવા છે એ સમજાવી રહ્યા છે હરિરાયજી. એક નાનકડા બાળકનો જેવો સ્વભાવ હોય અને પ્રભુની ભક્તિ એ રીતે જ કરવી. જેમ એક નાનકડા બાળકને ખોળામાં લઈએ ને એવી ભક્તિ કરવી. એટલા નાનકડા બાળકને આપણે એટલા જોરથી પણ નથી પકડતા કે એને વાગી જાય, અને એવું ઢીલું નથી પકડતા કે છટકી જાય. એક નાનકડા બાળકને કેવી રીતે ખોળામાં તમે લો? કેવો વિવેક, કેવી નાજુકતા, કેવી નજાકત એને ગોદમાં લેવાની. નાના બાળકને ખોળામાં લેવું પણ એક વિવેક છે, કળા છે એને કઈ રીતે લેવું. ભક્તિ આ રીતે અતિ આગ્રહ કોઈ વસ્તુનો ન કરી લેતા કે જેથી ઠાકોરજી ને શ્રમ પડી જાય, અને સાવ પ્રભુની મહત્તા ન મૂકી દેતા કે ઠાકોરજી તમારે ત્યાં બિરાજે જ નહીં. આમાં એક વિવેક છે. જ્ઞાન આપી શકાય પણ વિવેક તો પ્રગટે. વિવેક શીખવાડાય નહીં, વિવેકનું તો પ્રાગટ્ય હોય. જેમાં સંગીતના સ્વર હોય સા રે ગ મ પ ધ ની સા. હવે તમે સા થી સા તમને મોઢે થઈ ગયું એટલે તમને સરગમ આવડી ગઈ કહેવાય? સા એ સૂજ છે. સા ક્યાં આવે, રે ક્યાં આવે, ગ ક્યાં આવે? ખાલી સારે ગ મ પ ધ ની સા બોલી જવાથી સરગમ ના આવડે. પણ જ્યાં સા હોય ત્યાં સાની સૂજ પેદા થાય. એ સા ત્યાં નીકળવો જોઈએ. રે ગ એ સૂજ હોય, સ્વરની સૂજ છે, તાલની સૂજ છે. તમે ભલે મોઢે શીખી જાવ તાલ, પણ સૂજ પ્રમાણેનો લય જોઈએ. એમ જ વિવેક પ્રગટવો જોઈએ સેવામાં. અને એટલા માટે કહ્યું અમારા લાલન એવા નિર્દોષ બાળક જેવા. અને એક વસ્તુ જોજો, પ્રભુ લોકવત્તુ લીલા કૈવલ્યમ. પ્રભુ જે લીલા કરે ને એને પૂરેપૂરી નિભાવે. એ જો બાળક બનશે તો પૂરેપૂરા બાળક બનશે. એને જો ભગવાન રૂપે સ્વીકારશો તો પૂરેપૂરા ભગવાન બનશે. આપણા બધાની તકલીફ એ કે હવેલીમાં હું ઠાકોરજી સામે જોતો હું ત્યાં સુધી ઠાકોરજી છે, મેં આંખો ફેરવી એટલે એ ગયા. એવું તો હોય નહીં. પ્રભુ બાલ ભાવે તમે ભજો તો પછી બાલક જે રીતે કરે પ્રભુ પણ એ રીતે કરે. આપણા નાના બાળકો કેવા હોય? ક્ષણમ મૃષ્ટ, ક્યારે કઈ વાતથી ખીજાઈ જાય ખબર ન પડે. અને ક્ષણમ મૃષ્ટ
તમે એને સોનાના દાગીના આપીને પહેરાવ્યો હોય તોય રડે જાય રડે જાય રડે જાય. સોનાનો ઘૂઘરો આમ કરો તોય એને કોઈ મહત્વ નહીં. એટલામાં કોઈ બહાર મહેમાન આવ્યું, દરવાજાની સાંકળ ખખડાવી, એ ખખડાટ જોઈને હસવા લાગે, એવું બાળક હોય. એ શેનાથી રાજી થાય, શેનાથી નારાજ થાય, કોણ જાણે? એનું કોઈ પ્રમાણ થોડી છે કે પ્રસન્ન કેમ થાય. એક વસ્તુ યાદ રાખો, ઠાકોરજી જે તમારે ત્યાં બિરાજે છે એને આ દુનિયામાં સૌથી વધારે કોઈ વહાલું હોય ને તે તમે છો. આ એક વાત સમજી. એને સૌથી વધારે પ્રિય તમે છો. એ તમારી વ્યવસ્થા માટે તમારા ઘરે નથી આવતો, એ તમારા માટે તમારા ઘરે આવ્યો. આપણે વ્યવસ્થાના નામે ઠાકોરજીને મૂકી જઈએ. હવે વૈકુંઠ જેવો ભોગ તમે ધરી શકવાના છો? વૈકુંઠ જેવા શ્રૃંગાર તમે ધરી શકવાના છો? વૈકુંઠ જેવી સુવિધા અને સિંહાસન તમે આપી શકવાના છો? નહીં ને. છતાંય તમારા ઘરે કેમ આવ્યા? કારણ કે વૈકુંઠમાં તમે નહોતા અને એને તમારા હાથની સેવા લેવી હતી, એટલે વૈકુંઠ છોડીને તમારા ઘરે રહેવા આવી ગયા. આપણે એમ કહીએ કે સેવા માટે મેં આટલું છોડ્યું ને આટલું મૂક્યું ને આટલું કર્યું. વિચાર કરજો ક્ષણવાર માટે કે તમારા ઘરે આવવા માટે ઠાકોરજીએ કેટલું છોડ્યું. એની તુલનામાં તો આપણે કાંઈ નથી. એટલે તમારી વ્યવસ્થા માટે, તમારા શ્રૃંગાર અને ભોગ માટે ઠાકોરજી ઘરે નથી આવ્યા, એ તમારા માટે તમારા ઘરે આવ્યા. અને એટલા માટે ગમે તેટલી વ્યવસ્થા ગોઠવીને એને બીજે ક્યાંક મૂકીને જાઓ, તે રાજી નથી, પણ એ તકલીફ સહન કરવા તૈયાર છે. પણ એ જો તમારી જોડે છે ને તો એ પ્રસન્ન છે. તમે વ્યવસ્થાના નામે એને મૂકીને ન જાઓ, એને તમારાથી લગાવો છે, એ તમારાથી પ્રસન્ન છે. અને એટલા માટે બહારગામ ગયા હોય, કદાચ વહેલું મોડું થયું, આ થયું, એ થયું, કાંઈ વાત નહીં. તમે છો તે રાજી છે, તમારા થકી એ રાજી છે. તમે ભલે ને ગમે તેટલું બેસુરું ગાઓ, એ તમારા સાંભળીને રાજી છે. કોઈ નાનકડા બાળકની આગળ લતા મંગેશકરની સીડી વગાડો તો રડે જ જશે, પણ એની માં ભલે બેસુરું ગાતી હશે, ગાશે ને તો સૂઈ જશે. બાળકને એના મામાં આસક્તિ છે. એને કોઈ ઉત્તમ સંગીત નથી સાંભળવું, એને માનો અવાજ સાંભળવો. એમ તમે અષ્ટસખાની વાણી ગાઓ, આ ગાઓ, તમને તેવું નથી આવડતું, વાંધો નહીં, વાંચો. પણ તમારા ઠાકોરજીને તમારા અવાજમાં રસ છે. આપણે ત્યાં તો આ પ્રસંગ નથી આવતો, રૂપા પોરિયાનો નાદીનો, એવું બે સુરું ગાતા અને ઠાકોરજીની ચોકીદારી કરે દ્વારપાલ. આખો દિવસ અષ્ટસખાઓને સાંભળે મંગળાથી શહેર સુધી, અને રાતના એકલા હોય ને એટલે પછી ગાય. પણ એવું બેસુરું ગાય, એવું બેસુરું ગાય. અને રાતના સમયે લાલન જાગો હો ભયો ઘોર, જે યાદ આવે ગાતા જાય. એકવાર ગોવિંદ સ્વામી જતા હતા ને એમને થયું કે આ આવું બેસુરું ને અમારા ઠાકોરજી તો કલાનિધિ છે, સેવ્યમાનમ કલાનિધિ, અને એની આગળ આવું બેસુરું કરે ઠાકોરજીને શ્રમ પડે. એ રૂપા હવે કાલથી ગાતો નહીં. ના પાડી એટલે ગાવાનું બંધ કરી. આખી રાત ગાયો નહીં. અને બીજા દિવસે ગુસાઈજી નવનીતલાલની સેવામાં પધાર્યા. જુએ તો ઠાકોરજીના નેત્ર લાલ થઈ ગયા, જેને આખી રાત પ્રભુ પોડ્યા ન હોય. પૂછ્યું, બાબા આમ નેત્રો લાલ કેમ છે? ત્યારે નવનીતલાલે કહ્યું કે આખી રાત હું સૂતો નહીં. કેમ બાબા, અમારાથી શું અપરાધ થયો? કાંઈ નહીં, કારણ રૂપાએ ગાયું નહીં એટલે મને નીંદ ના. પૂછ્યું તે કેમ ન ગાયું? રૂપાને બોલાવ્યો. આ ગોવિંદ સ્વામી ના પાડી એટલે ના ગાયું. ગોવિંદ સ્વામીને પૂછ્યું કેમ ના પડી? આ એવું બેસુરું ગાય છે, મને જો પ્રભુ કલાનિધિ છે એમને શ્રમ પડતો છે એટલે ના પાડી. ઠાકોરજીને આવીને ગુસાઈજીએ કહ્યું કે એ બેસુરું ગાય એટલે ગોવિંદ સ્વામી ના પડી એટલે ના ગાયું. નવનીતલાલ કે અચ્છા એ ગાતો તો, હું તો વાર્તા સમજીને સાંભળતો હતો. મને એમ થાય કે મને વાર્તા કે છે, અને વાર્તા સાંભળતા સાંભળતા સુઈ જતો. એવા અમારા ઠાકોરજી છે, ક્ષણમ હૃષ્ટ અને ક્ષણમ કૃષ્ટ. પણ નાના બાળકનો જેવો ક્રોધ હોય ને, આપણા લાલનનો એ ક્રોધ એવો જ છે. એ ભલે કે માં હવે તારી જોડે હું વાત નહીં કરું, પાછો કલાક થાય એટલે દોડતો દોડતો માના જ ખોળે. એમ પ્રભુ નારાજ થાય ને તે તમારાથી દૂર નથી જવાના. થોડી વાર માટે કદાચ રીસાય, પાછા તમારા જ ખોળે આવવાના. એટલે ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ દૃષ્ટ. નાની વાતમાં પ્રસન્ન થઈ જનારા ઠાકોરજી.
કઈ વાતથી રાજી થઈ જાય કોણ જાણે. તો પદ્મનાભદાસના છોલેથી બી રાજી છે. એને ક્યાં એવું કહ્યું છે કે 56 ભોગ જ જોઈશે, તમારું સમર્પણ પૂરું હોવું જોઈએ. એ બહુ મહત્વનું છે. શું એક વિચાર આપણે વિચાર કરીએ. આજના જેમ વ્યસ્ત જીવનમાં બહુ સમય તમે ન આપી શકતો હોય, કોઈ વ્યક્તિ એટલો બધો વ્યસ્ત રહેતો હોય કે જે અષ્ટયામમાં ઠાકોરની સામે બેસી ન શકે, એટલી બધી વાત, તો શું એ ભક્ત ન કહેવાય? સમય આપનારો જ ભક્ત કહેવાય. ભક્ત કોણ? કદાચ વધારે સમય ન આપી શકો, પણ એને જીવનમાં ક્ષણે ક્ષણે મહત્તા વધારે આપજો, તોય તમે ભક્ત છો. પલે પલ એનું ઇમ્પોર્ટન્સ સ્વીકાર કરજો કે એક એક શ્વાસ ઠાકોરજીની કૃપાનું પ્રમાણ છે. એની કૃપા થકી હું જીવી રહ્યો છું. એ તો ઘણી વાર એમ થાય કે આજના એવા વ્યસ્ત જીવનમાં આખો દિવસ દોડા દોડમાં લાગેલો માણસ ભગવાન આગળ બહુ નથી બેસી શકતો. શું એ ભક્ત નહીં? એક વસ્તુ યાદ રાખજો, અમે લોકોએ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાયા, અમે લોકોએ તમારા માથે ઠાકોરજી પધરાયા. તમે એમ કહો છો મારા ઘરે પધરાયા, આપણે મારા માથે આ સ્વરૂપ બિરાજ્યું, મારા માથે આ સ્વરૂપ પધરાવ્યું છે, મારા માથે આ સેવા બિરાજી, આપણે એમ જ બોલીએ છીએ. અને જુઓ ને ભાગવતજીમાં જ્યાં વસુદેવજીના માથે ઠાકોરજી આવ્યા, બધી બેડી ખુલી ગઈ, બધેથી રસ્તા મળી ગયા, અને છેક જેલમાંથી, મથુરામાંથી ગોકુળ પહોંચી ગયા. એમ કદાચ આપણે બધા જ જેલમાં બંધ છીએ, આ મોહ મમતાની, આ મથુરામાં કંસના પેલામાં રાજ્યમાં ક્યાંક વસીએ છીએ, ચારે બાજુ આસુર ભાવમાં. પણ જો માથે ઠાકોરજી પધરાવશો ને, તો એક દિવસ ચોક્કસ ગોકુળ ઠાકોરજી લઈ જશે, કે જ્યાં વ્રજ ભક્તો હશે. ચકૈરી ચલ ચરણ સરોવર જ્યાં નહીં પ્રેમ વિયોગ. ક્યાંક ઠાકોરજી તમને એવા ઉત્તમ મુકામ પર પહોંચાડશે જો માથે ઠાકોરજી હશે. બહુ મોટો ફરક છે એક ઘરે બિરાજવા અને બીજા માથે બિરાજવા. ઘરે બિરાજવા એ તો એક વ્યવસ્થા છે એમની, પણ માથે બિરાજવા એ વૃત્તિ છે, એ ભક્તની વૃત્તિ છે. મારા માથે ભગવાન છે, માથે ભગવાન છે, એની કૃપા મારા માથે છે, એનો હાથ મારા માથે છે. ભગવાન મારી જવાબદારી નથી, ભગવાન મારી સુરક્ષા છે. એ આપણી સુરક્ષા છે, એને આપણને સાચવી રાખે. આપણને એમ લાગે છે કે આપણે ઠાકોરજી સાચવીએ છીએ. એ આપણો ભાર નથી, એ આપણો આનંદ છે, એ આપણી સુરક્ષા છે. અને સતત એમ વિચારવું કે હું પ્રભુને સાચવી લઈશ ને, તો એ બધું મારું સાચવી લઈશ. મારા જીવનમાં કોઈ સંકટ નહીં આવવા દે. મારા ઘરે ઠાકોરજી બિરાજે. જેના ઘરે પ્રભુ બિરાજતા હોય કેટલું ગૌરવમાં રહેવું જોઈએ. અને જેના બેંકના ખાતામાં ધન વધારે હોય ને, તો છાતી ફુલાવી ફરતો, ઘણા પડ્યા છે. રવિવારે ફરતો હોય ત્યાં તો બેંકે બંધ હોય, જોઈએ તોય ના મળે. ઘણા પડ્યા છે, ઘણા. તો વિચાર કરો, જેના ખાતામાં લક્ષ્મીજી છે એ આટલો ગુમાનમાં ફરે છે, તો જેના ઘરે લક્ષ્મીનો નાથ બિરાજે છે, એને તો કેવું ગુમાનમાં રહેવું જોઈએ, એને તો કેવું ગૌરવ જીવનમાં રાખવું જોઈએ. મારા ઘરે ઠાકોરજી બિરાજે. એને એક આત્મગૌરવ થવું જોઈએ, મારા માથે પ્રભુ બિરાજે. અને જેના માથે પ્રભુ હોય એને જીવનમાં ક્યાં રોકાવાનું છે, ક્યાં કઈ નડવાનું છે? કારણ કે માથે બિરાજતો ઠાકોરજી બધેથી પાર કરે. અને એટલે જ ભગવાન ઓપ્શન બધાને આપે. જેમ કહેવાય ને, દુર્યોધન ને અર્જુન ગયા ભગવાન પાસે ને ભગવાને બે ઓપ્શન આપ્યા. એક બાજુ મારી સેના છે અને એક બાજુ હથિયાર વગરનો હું છું, પસંદ કરો તમારે શું જોઈએ. દુર્યોધન ને સેનામાં સુરક્ષા લાગી, સામર્થ્ય લાગ્યું, વિજય દેખાયો, પણ અર્જુનને ભગવાનમાં વિજય દેખાયો. એટલે યાદ રાખજો, ભગવાન કેવલ વ્યવસ્થાઓ આપે એ આપણી સુરક્ષા નથી, પણ ભગવાન માથે બિરાજતો હોય ને, એ જ આપણી સુરક્ષા છે. એમાં જ આપણો વિજય છે. એક ભક્તનો વિજય ભગવાનના શરણે રહેવામાં છે. અને એટલા માટે કદાચ સમય વધારે નહીં આપી શકો તો વાંધો નહીં, પણ એને મહત્તા મોટી આપજો જીવનમાં. ભગવાનનું ઇમ્પોર્ટન્સ સ્વીકાર કરજો જીવનમાં. પલે પલ પ્રભુ છે તો બધું છે. કારણ કે આપણા બુદ્ધિ બળે આપણે નથી તરવાનું, સાધન બળે નથી તરવાનું, પુરુષાર્થ બળ આપણા માટે કોઈ કામનું નથી. આપણે તો કેવલ આશ્રય બળે તરી જવાના છે. આપણે જેનો આશ્રય લીધો છે ને, એ બહુ મહાન છે. આપણું સામર્થ્ય બહુ ઓછું છે, આપણી સમજણ બહુ ઓછી છે, આપણા સાધનો ટૂંકા છે,
પણ ભરોસો એ છે કે મેં જેના ચરણ પકડ્યા છે ને એ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. એ સર્વ સમર્થ છે. એટલે હે ભક્ત, મહાપ્રભુજી કહે છે તું નિશ્ચિંત થઈ જા, કારણ કે તે આશ્રય સમર્થનો કર્યો છે. જીવનમાં મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. અલ્પ અને હીનનો આશ્રય નહીં કરવો, કારણ કે પોતે ડૂબશે ને તમને ડૂબાડશે. સમર્થનો આશ્રય કરો કે જે તારવામાં સક્ષમ હોય, સમર્થ હોય. અને તમે ભાગ્યશાળી છો, તમને જગતના નાથ એવા શ્રીનાથનો આશ્રય મળ્યો છે. તમને શ્રી વલ્લભ જેવા ગુરુનો આશ્રય મળ્યો છે. તમે મહદભાગી છો. અહીંયા પ્રભુનો સ્વભાવ સમજાવતા કહ્યું ક્ષણમ ક્રુદ્ધ, ક્ષણમાં ક્રોધાયમાન છે. પેલી માજીની વાર્તા નથી આવતી, બે બિલાડી ઝઘડતી હતી એટલે ઠાકોરજી ડરી ગયા. બાલ ભાવે સેવા કરતા એટલે પ્રભુને જે ભાવે પધરાવો પછી પ્રભુની અંદર એ જ ભાવો પ્રગટ થાય. ડરી ગયા એટલે પેલા માજીએ કહ્યું અરે પ્રભુ, આપે તો પૂતના મારી, અઘાસુર બકાસુર માર્યા, બિલાડીથી ડરો. અને ઠાકોરજી રિસાઈને પીઠ દઈને બિરાજી ગયા કે તારા ભાવને કારણે તો બાળક બન્યો છું, બાકી હું તો સર્વ સમર્થ છું. તારો બાલ ભાવ છે એટલે હું બાળક તરીકે છું. ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ મૃષ્ટ. નાની વાતમાં રીઝી જાય મારો લાલન. આપણા પ્રભુ નાની વાતમાં, એટલે વસ્તુની મહત્તા ઠાકોરજીમાં નથી. જો નાનું બાળક હોય ને એની અંદર વસ્તુની મહત્તા ન હોય, પણ હાથની મહત્તા હોય. કોઈ અજાણો વ્યક્તિ આવી સોનાનો હાર એને આપે ને તોય ન લે, પણ માં એક ચોકલેટ આપે ને તો દોડતો પકડી લે. અને એટલા માટે યાદ રાખજો, બેઠકજીમાં પણ યાત્રા કરવા તમે જાઓ ને, 50 જણ ગયા હોય તો જરૂરી નથી કે 50 જણા જારી ભરે. આ કોઈ પૂજા માર્ગ નથી કે હું કરું તો જ મને ફળ મળે. પુષ્ટિ માર્ગમાં તો હાથ લગાવવાની મહત્તા છે. હાથ લગાવો તો એટલી જ સેવા છે. અને એટલા માટે